પત્રિકાના મામલે 4 પાટીદાર યુવકો સામે હવે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તાલુકા પોલીસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે અને જાગો લેવા પાટીદાર જાગોની વાયરલ જે પત્રિકા હતી તે મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાજપ પ્રમુખ મહેશ પીપરિયાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી। લેવા પાટીદારની એક પત્રિકા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ અને ત્યાર પછી તાલુકા પોલીસ દ્વારા જે રીતના ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। કેતનતાળા, પ્રકાશ વેજપરા, વિપુલ તારાપરા, દીપ ભંડેરી સહિતના તપાસમાં જે પણ ખુલે તેની સામે ગુનો છે તે દાખલ કરવામાં આવે તે પ્રકારની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। ખાસ કરીને આ એફઆઈઆર છે તે ભાજપના વોર્ડ નંબર 11ના ભાજપના પ્રમુખ મહેશ પીપરિયા દ્વારા દાખલ કરવામાં આવી હતી। આ તમામ જે 4 યુવકો છો કે તેમને અત્યારે કોર્ટની અંદર રજૂ છે તે કરવામાં આવ્યા છે। ચારેય ઉમેદવારને કોર્ટની અંદર તાલુકા પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા અત્યારે રજૂ છે તે કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે 4 જે પાટીદાર યુવકો છે કે તેમને કોર્ટની અંદર રજૂ છે તે કરવામાં આવ્યા છે। જે રીતના ભાજપ દ્વારા જે આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે કે પાટીદાર સમાજના જે મત છે તેનું તૃષ્ટિકરણ કરવા માટે થઈને આ પ્રકારે લેવા અને કળવાનું આખું ગણિત છે તે ક્યાંક કોંગ્રેસ દ્વારા બેસાડવામાં આવ્યું, પરંતુ જે રીતના પોલીસની તપાસ શરૂ કરવામાં આવી હતી ને પોલીસ તપાસની અંદર આ જે 4 યુવકોની જે સંડોવણી ખુલી હતી તે 4 યુવકો ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। એટલે કે મોટી વાત એ સામે આવી રહી છે કે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જે રીતના પાટીદાર યુવકો છે કે તેમના દ્વારા પત્રિકા છે તે વાયરલ કરવામાં આવી હતી। જાગો લેવા પાટીદાર જાગો આ પ્રકારના લખાણો છે તે જે પત્રિકા છે તેની અંદર લખવામાં આવ્યા હતા અને 20 વર્ષ બાદ હવે આપણો મોકો આવ્યો છે, હવે આપણો ઉમેદવાર આવ્યો છે ને તેમની સાથે લેવા પાટીદારે રહેવું જોઈએ આ પ્રકારના જે લખાણ છે તે આ પત્રિકાની અંદર લખવામાં આવ્યા હતા। તાલુકા પોલીસની તપાસની અંદર 4 લોકોની અટકાયત છે તે કરવામાં આવી હતી ને તપાસની અંદર જેટલા પણ લોકો ખુલે તેમની સામે પણ કાર્યવાહી કરવાની વાત છે તે કરવામાં આવી હતી। હાલ જે રાજકોટ કોર્ટ છે કે તેની અંદર 4 યુવકો છે કે તેમને કોર્ટની સમક્ષ તાલુકા પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। પરેશ ધાનાણી કે તેઓ લેવા પાટીદાર સમાજમાંથી આવે છે ને લેવા પાટીદાર સમાજ છે કે તે પરેશ ધાનાણીના સપોર્ટમાં આવે તે માટે થઈને આ યુવકો દ્વારા આ પત્રિકા છે તે વાયરલ કરવામાં આવી હતી। હવે પોલીસ તપાસની અંતે કેટલા તથ્યો બહાર આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો લેવા પટેલ સમાજની પત્રિકા મુદ્દે